લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ, ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચું મતદાન. કલોલ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજરોજ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી. નગરપાલિકાની 40 બેઠકો, તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે મતદાન યોજાયું હતું. મતદાનના પ્રારંભથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણા મતદાન મથકોની બહાર લાંબી લાઈનો પણ જોવા મળી હતી. શહેરની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન ટકાવારી વધુ નોંધાઈ છે, જ્યારે શહેરી મતદારોમાં મતદાન પ્રત્યે થોડો નીરસ અભિગમ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે કુલ 142 બૂથ પર મતદાન યોજાયું હતું, જ્યારે નગરપાલિકાની 40 બેઠકો માટે 102 બૂથ પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ગરમીના કારણે બપોરના સમયે મતદાનની ગતિ ધીમી પડી હતી, પરંતુ સાંજે 4 વાગ્યા બાદ ફરીથી મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચ્યા હતા, જેના કારણે ફરીથી લાઈનો જોવા મળી હતી. મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોરે પોતાના ધર્મપત્ની સાથે મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી. રિપોર્ટર સંજય નાયક. તારીખ 26ના રોજ ગુજરાત સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાઈ રહી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ ત્રણેય જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારથી દિલ્હીની સર્વોચ્ચ ગાદી પર બિરાજમાન છે, ત્યારથી આખું ગુજરાત અને ભારત એક ગર્વ અનુભવે છે. એમાંય ખાસ કરીને આપણું ગુજરાત રાજ્ય એક વિકાસ મોડલ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના કોઈ પણ ગામનો છેવાડાનો ગરીબ પરિવાર એવો નહીં હોય કે એને કેન્દ્ર સરકારની યોજના હોય કે ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની યોજના, કોઈ સરકારી યોજનાનો લાભ ના મળ્યો હોય, એવો કોઈ વ્યક્તિ નહીં હોય. અને દરેક ગામની અંદર દરેક જગ્યાએ પીવાના પાણીની પાઇપ, ગટર લાઇન, પેવર બ્લોક, આરસીસી રોડ, 24 કલાક વીજળી, દરેક ગામને વિકાસનો લાભ મળ્યો છે. ત્યારે આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ને સૌના વિશ્વાસ સાથે આજે આ ગુજરાતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર તમામ જગ્યાએ કેસરીઓ લહેરાશે એવો મને વિશ્વાસ છે.